ભક્ષણ કલા છે, એમના જે માથામાં જે ફૂલની ટોપી છે, એમને જે અને પછી ત્યાં પછી ખુરશી મુકાઈ જાય ત્યાં પછી હાલ જે માતાજીના દર્શન કરી રહ્યા છો એ માતાજી ભદ્રકાળી માતાજી છે, જેના આપણે આવતીકાલે એમના જે 18 હાથ છે અને પોતે જે કમળ ઉપર પદ્માસન વાળીને જે બિરાજમાન છે, એના નખશીખ આપણને આવતીકાલે સવારે 7થી રાત્રિના 10 વાગ્યા સુધી દર્શન થવાના છે. આ માતાજીએ એમને અષ્ટાદશ ભુજા કહીએ છીએ. આવી જ એક મૂર્તિ રાણકીવાવમાં પણ છે, પણ ત્યાં કેટલાક શસ્ત્રો અસ્ત્રો દેખાતા નથી. જ્યારે અહીં 18 હાથમાં જે અલગ અલગ આયુધો માતાજીએ જે ધારણ કર્યા છે એ આવતીકાલે આપણે નખશેખ જે રીતે ચંડીપાઠમાં જે વર્ણન છે અને દેવી ભાગવતમાં 10મા સ્કંદના 12મા અધ્યાયમાં જે વર્ણન છે એ બધું જ વર્ણન જે રીતે થયું છે એ બધું જ આપણે આવતીકાલે માતાજીના દર્શન કરવાના છીએ.